મોરબી જિલ્લામાં આવેલ વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટોલ નાકા પાસેથી પસાર થતા ટ્રકને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેમાંથી દારૂ બિયરનો મોટો જથ્થો મળી આવતા પોલીસે કુલ મળીને 88,11,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે। મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લા એલસીબીની ટીમના પીઆઈ એમપી પંડ્યાને મળેલ ખાનગી બાતમી આધારે અમદાવાદ રાજકોટ હાઈવે રોડ ઉપર આવેલ વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટોલ નાકા પાસે વોચ રાખવામાં આવી હતી ત્યારે મળેલ બાતમી મુજબનો ટ્રક નંબર UP21BN8121 પસાર થઈ રહ્યો હતો અને રાજકોટ તરફ જઈ રહ્યો હતો ત્યારે તે ટ્રકને રોકીને કોર્ડન કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ચેક કરવામાં આવતા તેમાં 16 બોટલની આડમાં દારૂનો જથ્થો લઈ જતા હોવાનું સામે આવ્યું હતું, જેથી કરીને ટ્રકને ચેક કરવામાં આવતા તેમાંથી 4,896 બોટલ દારૂ તથા 11,436 બિયરના ટીન મળી આવ્યા હતા। આમ કુલ મળીને દારૂ બિયરનો 61.1 લાખ કરતાં વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। તે ઉપરાંત 200 બોક્સ કોલ્ડ્રિંકના જેની કિંમત 2 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયાની કિંમત, 2 મોબાઈલ ફોન વગેરે મળીને 88,11,000 કરતાં વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને ટ્રકના ડ્રાઈવર નવસાદ આબિદભાઈ તુર્ક 50 રહે મૂળ યુપી તથા કુંવરપાલ મહેશભાઈ યાદવ 34 રહે મૂળ યુપી વાળાની ધરપકડ કરેલ છે। તેમજ માલ મોકલાવનાર તરીકે ભાઈજાન નામના શખ્સનું નામ સામે આવ્યું છે। જો કે માલ મંગાવનાર તથા તપાસમાં ખુલે તે તમામની સામે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવી જ રીતે ટ્રકમાં માટી, અન્ય મુદ્દામાલ વગેરે ભરીને તેની આડમાં દારૂ બિયરની હેરાફેરી કરવામાં આવતી હોય તેવું સામે આવ્યું છે। ત્યારે વધુ એક વખત ટ્રકની અંદર ઠંડા પીણાના 16 બોટલની આડમાં દારૂ બિયરનો મોટો જથ્થો ઘુસાડવામાં આવતો હોય તેવું સામે આવ્યું છે અને હાલમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે।